ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. ને ટાઈમ છે ને કંઈક 6 જેવું થઈ ગયું છે ને આપણે જો અટાણે ઉઠી ગયા ને બ્રશ કરી લીધું ને ચા પાણી પીવા છે ને માં ભાઈ દવા ગયા છે ને જસના હંજવારી કાઢે છે. જો આપઠારી આમ દઈ ને વરસાદે ને ઝરમર ચાલુ છે. અટાણામાં તમને કંઈ દેખાય નહીં, પણ ઝરમર વરસાદ ચાલુ છે. આમ 11 વાગે એવું તો અહીંથી ને આમ ફર્યો ત્રસ્ત રહે ને એવું હોય. ને આજ છે છઠ, રાંધણ છઠ, તો બધાને રાંધણ છઠની શુભકામના. ને અમારે હવે છે ને પૂરીઓ કરવાની રહ્યું છે, બાકી બધું રંધાઈ ગયું છે. તમારે ઘણું બાકી છે, કોમેન્ટ કરજો. ને હે ને હવે આપણે ચા પાણી પી લઈએ. ચા પી લઈને વાહિંદા કરવા જવા છે. મેં તો વરહે છે પણ ઝીણું વરહે વાંધો નહીં આવે, વાહિંદા કરી આવી. પછી રોટલી કરવાની છે, પેલા બે બિનભાઈને રોટલી કરવાની છે. અમારે ત્યાં ખીચડી છે ને મેં બધું જ નાખી હતી હાંજી, કે હે ને હવે મારે ત્યાં ખાવી જ છે, રોટલી નહીં ખાવે મને. તે બે બિનભાઈ હાટું રોટલી કરી ને અમે ખીચડી ચાટપટી ખાઈ લે. હાલ તો હે ને ચા પી લઉં ને પછી વાહિંદા કરવા જાય. ગુડ મોર્નિંગ, જય મુરલીધર દાયરાને. કેમ છો બધા? મજામાં? ભાઈ આપણે તો હે ને બધું કામ કરી લીધું. જે હું ડોયલી થયું, પાયલી થયું, બધું નાખી દીધું. આજે રાતે વરસાદ આવ્યો હતો, એમ તો નામી આવેલો છે, ફરિયામાંથી આમ પાણી નીકળી ગયા એવો આવેલો છે. પાછો સવારમાં આવ્યો હતો. સવારમાં એક ભીંસને બાયણે દઈને બીજીને વળી અંદર લઈ અને પછી ગયું. આજ તો હે ને ભાઈ આપણે બાજરાવાળામાં હે ને હાથી તો જો કે હાલી ગયું, તો એ ઝીણું ખળ હતું ને તે એમ થાય કે પાછું ચોટી જાય. જો રેડા નહીં આવે ને તો ખળની દવા છે, એમાં હે ને ખળની દવા 2 પંપ મારી આવ્યું. ને આપણે તો હવે તો કામ છે નહીં, રેડું આવે એમ હતું. શું થાય, આવે થોડીક વાર જાળવી જાય પછી પીરાવી લઈ. ટાઈમિંગ 7 જેવું થઈ ગયું છે. અમારા મૈકુબેન અટાણમાં જો કામે લાગી ગયા. અમારા મૈકુબેન તો બહુ કામ કરે. તો ભલે હાલો આપણે હે ને હવે હીરાનું છે, આપણે જેમ નીમાને ઉઠતા આવે પછી ભેગા હીરાવી જાય. હાલ વાગી ગયા છે 8 અને જો આપણે છે ને પૂરી કરવાની બાકી છે ને માને બજાણે ખરખરે જાય છે. હીરુબેન છે ને એના કઢા ગયા ત્યાં તે માં અહીંયા ખરખરે જાય છે ને આપણે પૂરી કરવાની છે. ને આવી જે ચણા પલાળ્યા છે, અઢાર શેણા પલાળ દઈ ને 11:30 વાગે સુલા ઠરે ત્યાં સુધી પલળી જાય. કુકરમાં પલાળી દીધા થઈ એટલે પછી ધોઈને પાછા આમાં બાફવાના દઈએ. ને અહીંયા જો પૂરીનો લોટ બાંધો, તેમાં થોડોક રવો નાખ્યો હોય. રવો નાખીને તો ઉપસલ રહે ને ક્રિસ્પી જેવી થાય ને તો ફૂલવાય ઓછી. જો લોટ સારી લીધો, મોણ નાખી દીધો ને થોડોક રવો સારી નાખી દો અને પૂરી કરી નાખો. લોટ બાંધી લાવ તો પછી તેલ મૂકી દો. જોશના જોઈ ધોઈ છે લુગડા. તો હાલો આપણે છે હવે રવો સારી અને લોટ બાંધી લો ને પછી પૂરી કરી નાખી. પછી આપણે હાઈતમની રસોઈ બધી પૂરી. તો હાલો બાંધી લો લોટ. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો હવે 10:15 જેવું ને આપણે કંઈ કામ હતું નહીં. આપણે હે ને કામ કર્યું હુવાય જોલી માર લીધી અને આજ હે ને રાંધણ સાઈડ છે તે આજ બધું બની ગયું. એવું છે કા? હા, તીખા રોટલા કરવાના.
તીખા રોટલા અને મીમાંડની વાટ જવાની. ચણા વઘારવાના તીખા રોટલા કરવા પણ ઈ છે ને 5:30 ઘરનું 5:30 થઈ જાય 6 વાગ્યા પછી ચૂલા ઠરે છે. હા બાકી આ બધું ભરી લીધું. બધું ભરાઈ ગયું ચેવડો ને ગાંઠિયા ને હા જે સેવડો ને ગાંઠિયા ને ચક્કરપારા ને પૂરી તીખી પૂરી મોરી પૂરી હજી છે. બધું દહીંની બધું. આ બધામાં એક એક વસ્તુ છે ને એક એક આઈટમ. હાલો અહીંયા જે રોટલી બને રોટલા બની ગયા. એમાં રોટલી ને એવું છે કે હા અરુણ કે હું તાવ તો કે છાવકો તને ઉઠાડવો તો પેલા તું આ ભાઈ પાસે લઈ જઈ હા અને પછી આસુન તેડવા જાય તાતા એમાંથી બેઠો થયો કે મને શું છે બા ઓહો જો ચા ઉભરે. ભૂખ લઈ ગઈ હતી તો યાદ ક્યાં મળી ગઈ હા ભૂખ લઈ ગઈ હોય તો બસ ખાતું લઈ કે મને વાંધો નથી તો વાંધો નહીં મારી વાંધો નથી. બેનનો ફોન. મને કે બે રોટલી કરજો હા. બા એ કે નાનીમાં મરકું ના હારું કરજો હાલ અને બે વધુ કર નાખી દે આ વળી ઘડી ખીંદી કે નાનીમાં રાજે ખાહે હું ઘરે પણ મને સીધી આવવા દો કે શેઠ બેનનો ફોન આવી ગયો. હા કેટલાક કોઈ ગાય જામનગરથી નીકળ્યા. તો અરે ના જામનગરથી નથી નીકળ્યા હો. મેં કીધું ને એને કે જામનગરથી નીકળો એટલે ફોન કરજો. હજી જામનગરથી શેઠ આવશે ઉગવા આવ્યા. તો હું કહેતો તો ઈ ચોટીલાથી આ બાજુ હતા. તો હવે જામનગર ઉપાય નહીં ભલે તો હવે આગળ થોડીક વારમાં કેળવે જા જોશે. કેટલી આવશું જામનગર આને લઈને જાઓ તો પણ કોઈ કે દલવાડી હું હવે જામી જાય તો આજે આવી જાય ને હા તો પછી લઈ જાજો પણ ઈ રૂંઠે આવશે કે જો તાવ ઉતરી જાય તો ક્યાંય નથી લઈ જાવ હા થોડું થોડું પેટમાં રહી જાય ઘરે એકવાર ઉલટી થઈ ગઈ તો હુઈ ગયો ને પીપળી રામે હા એ મને બીક લઈ ગયું પણ આજ મારે જવાનું હતું પણ એવડું મોટી કતળ કામનું મેલીને મારે ક્યાં જવું હતું દીકરી તો ગાંઠિયા કર્યા ચાટપટી કરી. ચાટપટી હે કર્યા, દીકરી આના હે મારી. હાલો ભાઈ ચાટપટી ગાંઠિયા ખાવા ભલે હાલો હા ચા પી લઈ એક નાસ્તો કરી લઈ પછી આજે બેનને કરવા જા હાલો ટાઈમ કંઈક 10:15 જેવો થઈ ગયો છે ને આપણે પૂળિયું થઈ ગયું ને હવે માથે માથે જે હુકલ હતી ને એ ડબરામાં ભરી લીધી બીજી જરાક હેઠે તેલ હોય ને તે હૂકવી દઈ ને માન બાપાને જો આવતા રહ્યા ને સા પાણી પી લીધા ને હવે ખિયાકનું વિચારી ખિયાક શું કરવું કારેલાને જો આ રહ્યા ઘણાય પણ કારેલાનું કોઈ નથી ખાવું આ તા ઉતારવા આવી હું જો આવા રૂપારા કારેલા હે જો પાકી ગયા હે તો આપણે કારેલા ઉતારી લઈ અમારે તો નથી ખાવું પણ હે ને બાપુને ઘેર દઈ દે હું રાજ્યા બાપુને ત્યાં એને ઘરનામને ભાવે બાપુને બોલ એમ કહેતા હોય ભાવે થી આજ હવાઈ વહાણ ના આવ્યું જો તે આજ હવે હાંજી દૂધ દેવા જાહે ને બાપા તો અહીં દઈ દે હું મારા બાપાને તો ભાવે પણ બીજા કોઈને નથી બહુ ભાવતું જો અહીંયા ત્યાં કરેલા હતા ટીંગાઈની અસલ લાંબા લાંબા થાય વરનો આફેડો વહેલો ઉગે અને પછી જીને તેને દહીં તહીં થાય અમારે તો કોઈ બહુ ખાય નહીં કોક દીક કરી બહુ નખર ના કરી હાલો આમાં નથી દેખાતા શેની ઝીણા હે
બાકી વરસાદ વરસીએ ને તો અહીંયા થાય ને આ જો એવડું કારેલું બગડી ગયું, પીરું પડી ગયું. હવે એમાં જોઈ આવી હે કે નહીં. એમાં એઠો વેલો હે ને તે જરીક પફીંડા જેવા થાય તો એ લટકતો હોય એમાં લાંબા લાંબા થાય. જ્વારી હિરખું જોઈને તો જ દેખાય, નકર દેખાય નહીં. જો અહીંયા ઝીણું આમાં હે ને આપણે હેરખાથી બધે જરીક જોઈ લઈ ક્યાંય હોય તો. આમાં હે ને જરીક જોઈ લઈ અને કારેલા હે ને ઉતાર લઉં ને પછી જરીક પૂડી પકતી થોડી કરી દઉં. પછી સુકાઈ જાય ને તો ડબરા ભરી દઈ. તેલવાળું હોય ને તો વધારે આમ ફૂંગ જેવું થાય તો એ કરું. ને રીંગણા હે તો રીંગણાનું શાક કરવું હે. પછી નાહું થવું હે, નાવા થવાનું હે બાકી. તો હું પૂડીઓને બધું કરી લઉં તો પછી ગરમી ના થાય. પછી નાહી થઈ લે ચસના જો લુગડા થઈ નાખ્યા ને ભાઈ ને બાપા જો ફરી આમ ખડ હે ને જો ભાઈ ઉપાડે. હાલો એમ છે તો જો ઉતારી લઈ કારેલા. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો 11:15 ને આપણે હે ને બેનને દળવા જઈ દલવાડી ખંભાળિયા. બેન આવી જામનગરથી નીકળી ગયા છે. હવે હે ને જઈ લગભગ રાતે હે ને 3:30 સીડ્યા હતા બસમાં. બસ લેટ થઈ ગઈ છે, નકર 9 વાગે. હવે રાતે 3 વાગે સીડ્યા હતા. હાલો હવે હે ને બેનને ભેળી ગયા. હાલો ભાઈ, આપણે હે ને દલવાડી પૂગી ગયા. જેવા મંદિરની ઓલી બાજુ દલવાડી છે. બસ જો કે અહીંથી ઉપર આમ જાશે. આપણે ઉભા અહીંયા. હવે આગળ થોડીક વારમાં 10-15 મિનિટમાં આવીએ તો હે ને આપણે એટલી વાર વાટ જવાની હે. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 2:45 ને આપણે હે ને અટાણે એમ થાય કે રેડું આવે એમ નથી તો 2 પંપ છે ને દવાના છાંટતા આવી. બાજરાનું છે ને અટાણે ટાઈમ મળ્યો તો આખરી હવે જઈને 2 પંપ છાંટી આવી. બાકી તો બેનને તેડવા ગયો તો અને આવીને બપોરા કર્યા ને માંડવી તો જવું ને દેખી ગઈ ફૂલ. આવી કંઈક છે આપણે ગિરનાર. હાલો હવે હે ને 2 પંપ છાંટતા આવી પછી નહીં તો ફ્રેશ થઈ જાય. હાલો ટાઈમ છે ને કંઈક 4 જેવો થઈ ગયો છે ને આપણે છે ને 3 વાગે જો ઉઠ્યા. મને ચા પીધો ને બાપા ગયા છે ગામમાં ને ભાઈ ને જોશના માં એ ત્રણેય ગયા ખડકાડવા ને હું ઘેર છું. તો જો આમ બધી સુલો ઠારવાનો ને હવે આપણે સૈયા વઘારવા છે. તો જ્યાં ચણા બફાઈ ગયા, લસણ ખાંડી લીધું ને તેલ થવા મૂકી દીધું છે. તેલ થઈ જાય ને તો ચણા વઘારી લો ને પછી સુલો ઠારી લો ને પછી નાવા જાઉં. સવારમાંથી હું કહેતી ચાલો તો હું નાહી લઉં પછી પૂરીઓ કર્યું. મારે માં કે વટાણ નહીં કે હવાઈ પૂરીઓ કરીને ના જાય ને વરી લોટવારી પર એમ હાલો પૂરીઓ કરી લીધું ને ઠામ કરી લીધા ને બધું કામ કરી લીધું. બપોર થઈ ગયા હતા હું કાલો મારી આવું નાહી લઉં તો કે હવે સુલે ઠારવા જો હતી પછી નાવું જો ત્યારે સુલો ઠારીને પછી ના છે ને તો સવારની મારા મામાને નાવા નથી દેતા. તો જો સુલો ઠારીને પછી નાવું છે. ચણા વઘાર લઉં પછી સુલો ઠાર લઉં પછી ના આવું પછી વાંદા કરી લઉં ત્યાં એ આવી જાય ને. પહેલાં તો બપોરની બહુ જ નામ યાદ હતો તો અટાણે એવો આદર નથી પણ લાગે જેના સાટા આવે છે કે ફરી કાલે વધારે મેં આવે તો તે તનસિયા ફારી કે વાઢી લઈ તો કાલે નાખવા થાય ને. બાપા કોકના પોતાના ગામમાં સડાવાના હોય, બાપુના હોય, કીના હોય તે ગામમાં ગયા ને એ 3 જો ખડવઠવા ગયા. ચાલો શેણા વગાડો, ચલો ઠાલો, ના આવું, કાહિંદા કરો, એ બધું કામ કરો
પછી આપણે આવી છીએ હવે રસોઈ કરવાની બહાર બેદી બધી. તો હાલો હે ને તેલ થઈ જાય ને તો વઘારના ચણા. હાલો વાગી ગયા હે હાથ ને હાથમાં થોડીક વાર છે ને જો આપણે છે ને ચા પાણી પી લીધો, નાસ્તો કરી લીધો ને અમારા ટાંકો થયેલો ભરાતો તો તી. હવે જો રેડ ફફેડ થાય બધાય નાસ્તો કરવામાં ચા પીવામાં રહ્યા ને તા રેડ ફફેડ થઈ ગયું. માં એમ કે જે આવું બેહાણ હોય એમાં ટાંકો સલી ગયો. જ્યાં અહીંયા નળું ચાલુ કરી દીધા હે કે આમાં પાછું ઓછું પાણી જાય. એ તો આખણી હોઈ જાય ખબર નહીં પડે ક્યાં ગયું. ના ના એકની મારાથી સહેલો તો ભેહાણ થયું તાર તમે પાછા આવ્યા ને તાર તો બધું હોઈ ગયું. જો ભાઈ દૂધ દેવા જાય માઈ ભીંગ દોઈ લીધી નળ ચાલુ કરી દીધા ને વાહે નારિયેળીમાં વયું જાય ને બીનને જો પાડ્યું પાવ્યું હે. પાડેડા બે બીન ભાઈ લઈ આવ્યા ને એને પાડ્યું પાવ્યું ને જો નળું ચાલુ કરી દીધા ને તો અહીંથી નારિયેળીમાં વયું જાય. આની અંદર એક લાઈન નાખલ હે તેમાં વયું જાય ને હું જો અહીં નારિયેળીને હાવણો કરું તે એટલો કર્યો. એ બધા ખડ વાટવા ગયા હતા તે ખડ વાટીને 4 કે 5 ભારી વાટી આવ્યા ને મી સૈણા વઘારીને પછી ચૂલો ઠાર્યો ને વાહિંદા કર્યા ને નાઈ અને પાછી નાઈને આવીને ત્યાં બધા ફરીને ચોખ્ખું કરતા હતા. ખડ ઉપાડ્યું વાયરું હમણાં હે ને માન વેરું નહોતું આ નેતતા ને પાછું આ રાંધવાનું નહોતું તી નકર માને હકતા થાય નહીં જેમાં તેમાં પોયરા જોઈએ ખડ ઉપાડે ફરીને ચોખ્ખું કરે. તે હમણાં વેરું નહોતું ને તે ખડ થઈ ગયું હતું એ બધાય મંડાણા હતા ખડ ઉપાડવામાં ને ફરીને ચોખ્ખું કર્યું ને હાવીનો મોયરું કરી ગઈ હતી. કહું કેવી માં મજા આવે આમાં તે કે બેઠા બેઠા કરી દે ને કે તે હું જો હાવીનો કરું એટલી હર્યું કાઢ્યું ને આમાંથી હજી કાઢવી ઓલું એક તાલું એમાં જ કાઢ્યું. હજી હું નારિયેળ ઝીણકી છે પણ ગારામાં ને વારવું હોય ને આમ ભેહાણ હોય કસકાણ કે તો આ હાવણીથી મજા આવે અને ઓલો હાવણો હે ને જીપટાનો એ પાણી પી જાય લોદા જેવો થઈ જાય મજા ના આવે. તે જો આ હાવણો કરું તે મારા માં કે બેઠા બેઠા એ કરી દે ને તો માં ભાણા કરીએ બેન પાડીડા પાઈ ને હું આ હાવણો કરી નાખું. હાલો હવે કરવા માંડો. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 7 ને આપણે હે ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને અમારે જો બધો દાયરો હે ને બેઠો છે જોઈ લ્યો. આણંદવાળા ભાઈ ફોન ચાલુ હે ને અમારા આણંદવાળા ભાઈ. ઓય કેમ છે? રામ રામ કહી દે. હે જતા તાર પપ્પો જોતો હો મજામાં? હાલો અમે આઈટમ કરવા પૂગી ગયા. આઈટમ કરવા આજ પૂગી ગયા. કાલે આવવાના હતા ને આજ આવી ગયા. ભગવાનનો પાઠ અચાનક બસનો પ્લાન વેલો થયો એક દી વેલા કહી દેજો રામ જો હું તો ત્યાંનું સારું થાય. ગાજી ફોન કર્યો કે અમાર મોહી સૈડા ચડાવો ને યા કે ના કાલ ચડાવવાની પછી ત્યાં ખાઈ ઘા નાઈ ધોઈ લુગડા બુગડા ધોઈને તેનો ફરી રાત મોઢે 2 વાગે ચડી ગયા. રાતે 2 વાગે બસ ટ્રાફિકમાં હલવાણી હતી. ક્યાંક એક્સિડન્ટ થયો ને તે ટ્રાફિકમાં હલવાણી હતી રાતે 2 વાગે નકર 9-10 વાગે 9 વાગે 12 વાગે 12 વાગ્યાની હતી. અહીં સવારે કેટલા વાગે? 8 8:30 પૂગી જાય. 7:30 અહીં પૂગી જાય. ઓલી 2 વાગે અહીંયા પાછી 1:30 થઈ ગયો હતો. 1:30 થઈ ગયો હતો. હા કઈ પૂઈ ગયા. હવે આપણે જવાના હે દૂધ દેવા. હાલો દૂધ દઈ આવી. હાલો વાગી ગયા હે 8 વાગી ગયા હે ને આપણે રાંધણ છઠની બધી જ રસોઈ થઈ ગઈ હે. ચૂલો ઠરી ગયો હે ને બાકી જો આમાં 3 ટાઈપના લાડવા હે, આમાં થેપલા હે, આમાં ચાટણી ગાંઠિયા હે અને ખાઈ હે ને આમાં પૂરી હે ને આમાં લાડવા હે પાટિયા ગુંદવારા. આમાં સેવડો ભર્યો ભરવાની ગોરી તે બાંધી પછી આમાં નાખી દીધું. આમાં કોથળીને જબલા પેક કરી નાખ્યો હે કાઢવું વહેલું લાગે
આ સોળી ખાઈ લેવાનું આમાં છે સૈના આપણે હે ને વળી પલાઈ રહ્યા હતા 3 વાગે બાઈખા અને પછી ના સુલા ઠેરા વઘારી લીધા અને હજી હે ને ક્યાંક બાફલ કરી હશે આ વધારે થઈ ગયા તો બાફલ દવાઈ કરી લીધો તો આ હે આપણે હે ને બધી રસોઈ શીતળા સાતમની બધી રસોઈ અને એટલું નહીં થયું ને તો હજી એક વસ્તુ બાકી રહી ગઈ છે એ અમારી કાંઈ કરશું ખાઈ તમને દી એમાં એવું છે કે ચૂલે સળાવવાનું નથી એમને થઈ જાય એ કાંઈ બતાવ્યું અને કાંઈ કર્યું આપણે સહી હોય ગઈ ચૂલા કરી ગયા તો એક રસોઈ રહી ગઈ આપણે હલો એને આપણે બાપા ગયા હે ગામમાં બાપુ ફોન આવ્યો તો આવીને આવી બાપા કે મારું કામ હશે તું કેને મારે નાય કે તું આવીને આવી બાપુ અમારા ગોરણિયાની જણ અમારા ગુરુ તો જો બાપા અહીંયા ગયા છે હજી તા દીના ગયા હતા 15 સડાવા હું તો આપણે ઘેર હજી આવ્યા હતા પછી હાવેના કરતી હતી બાપાની મદદ કરવા લાગી કે લાગી લીધું તારે કાપી મદદ કરવા લાગી બે રીતે હાવેનો બનાવી લીધો અને અટાણ જો વળી ફોન આવ્યો કે આવીને આવી બાપા અહીંયા ગયા છે અને માં જો સિરિયલ જોઈ ગયા નથી લેતાવાનું ને ભાઈ ફોનમાં ભૂકા મારે છે ને બેન ટીવી જોતા હતા આમાં કેમેરામેન લઈ આવી ભાઈ અને હવે આપણે આજનો વિડીયો પૂરો કરી આપણે વ્યાર કરવું છે તો થોડીક વાર ઘણી કરશું આજનો વિડીયો પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલને કરી દીધી સબસ્ક્રાઈબ મળી પાછા કાલે નવો